વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવેલો હતો જેનું નામ હતું ટ્યુશન સહાય યોજના, કે જેમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે આખી પ્રોસેસ શું હોય છે, કોને કોને મળી શકે. તો પહેલી વાત એ છે કે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તમે બિન અનામત વર્ગમાં આવતા હોવા જોઈએ. બિન અનામત વર્ગ એ છે કે ગુજરાત સરકાર દ્વારા એક જાતિની અલગ કેટેગરી બનાવેલી છે જેનું નામ આપેલું છે બિન અનામત. તો સિમ્પલ કહીએ તો જે એસસી, એસટી અને ઓબીસીમાં નથી આવતા એ બિન અનામત કેટેગરીમાં આવે છે, જે જનરલ કેટેગરીવાળા છે. તો આપણે આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઇટ છે ખૂબ મહત્ત્વની છે, GUEEDC.gujarat.government.in. તો આ વેબસાઇટ ઉપર જઈ અને જેવું તમે વેબસાઇટ ઓપન કરશો તો આવી રીતે ઇન્ટરફેસ દેખાશે. એમાં તમને અહીંયા સ્કીમ જે આપેલું છે ત્યાં એના પર ક્લિક કરવાનું છે. એના પછી આગળ તો જે તે યોજના છે એ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું આવશે. જેમ કે અહીંયા ઘણી બધી યોજનાના નામ આપેલા છે, તો તમારે જે યોજનાનો લાભ લેવાનો છે એ યોજના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ આવશે. તો શરૂઆતમાં તમારે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન કરવું પડશે. તો ન્યૂ યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું. એમાં તમારી થોડી ઘણી ડિટેલ્સ માંગશે, જે તમે જોઈ શકો છો. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, એટલી વસ્તુ માંગશે. એના પછી તમારી સબમિટ આપી દેવાનું. એના પછી કેવું ફોર્મેટ આવશે તો કે હવે તમારે લોગિન કરવાનું રહેશે. તો લોગિન માટે યુઝરનેમ અને પાસવર્ડ તમને ટેક્સ્ટમાં મળી જશે. પછી તમારે લોગિન કરી અને આગળની જે પણ તમારે યોજનાનો લાભ લેવાનો છે એ યોજનાનું કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ દેખાશે. તો અલગ અલગ યોજનાઓ છે, એમાં સામે તમારે અપ્લાય નાવ જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે શરૂઆતમાં તમારે ફોટો અને સાઇન આ બે વસ્તુ તમારે અપલોડ કરવાની રહેશે. આ વસ્તુ અપલોડ કર્યા પછી તમારે કંઈક એટલા બધા ડોક્યુમેન્ટ, જે તમને અહીંયા 6 થી 7 ડોક્યુમેન્ટ દેખાય છે: આધાર કાર્ડ, આવકનો દાખલો, બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ, ઉંમરનો પુરાવો, એમાં તમે એલ છે તો જન્મ તારીખનો દાખલો નાખી શકો, રહેઠાણનો પુરાવો જેમાં કૂપન, અરજદારના બેંકની પાસબુકની ઝેરોક્સ પહેલા પાનાની, અને શૈક્ષણિક લાયકાત જેમાં ખાસ કરીને 12 પાસ આપણે હોવું જરૂરી છે. પણ તમે જો ટ્યુશન સહાય યોજનાનો લાભ લેતા હોય તો 10 પાસ છે. હવે આપણે વાત કરીએ આના જે મહત્ત્વની જે શરતો છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે. તો અહીંયા જો યોજનાના લાભ વિશે પહેલું લખેલું છે કે ટ્યુશન સહાય યોજનામાં શાળા કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. એના સિવાય જે વધારાનું જો ટ્યુશન તમે લો એની રકમ તમને સહાય સ્વરૂપે મળશે. બીજી શરત છે કે બિન અનામત વર્ગમાં આવવા જોઈએ, ધોરણ 10માં 70% આવવા જોઈએ, અને હાલમાં તમે ધોરણ 11માં અથવા 12માં સાયન્સમાં એડમિશન લીધું હોવું જોઈએ, તો જ તમને 15,000 રૂપિયા મળશે. એના સિવાય કોઈ પણ સમાજ, ટ્રસ્ટ, સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટ્યુશન કોચિંગ ક્લાસમાં પણ જો અભ્યાસ કરતા હોય તે એવા વિદ્યાર્થીઓને પણ સહાય મળવાપાત્ર થશે. લાયકાત માટે ખાસ ધોરણ 10માં 70% હોવા જોઈએ, એનાથી વધારે ન હોવા જોઈએ, મીન્સ કે 70 હોવા જોઈએ. આવક મર્યાદા ખાસ અહીંયા નોંધ કરવાની છે, 4.5 લાખથી ઓછી હોવી જોઈએ, વધુ હોવી જોઈએ નહીં. હવે આગળ કરીએ. ઘણા બધા ક્વેશ્ચન જે તમારા મગજમાં આવતા હોય છે વિદ્યાર્થીના, તો એ પ્રશ્નોના જવાબ અહીંયા તમને આપેલા છે. તો પહેલું કે આ સહાય કોને મળવાપાત્ર છે, તો કે ધોરણ 11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓ. કેટલી ટકાવારી હોય છે, તો કે ધોરણ 10માં 70% હોય છે. આવક કેટલી હોય છે, તો કે 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. સહાય કેટલી મળશે, તો કે દર વર્ષે 15,000 રૂપિયા મળશે. પછી ટ્યુશન સહાયમાં કઈ પાવતી હોવી જરૂરી છે, તો કે જે તે ટ્યુશન ફી ભરતા હોવાની પાવતી હોવી જરૂરી છે. એટલે કે જ્યાં તમે ટ્યુશન કરતા હો અને ત્યાંથી તમને જે ફીની રિસીપ આપે એ તમારે રજૂ કરવાની. હા, કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો ખાસ કરીને જો અહીંયા લખેલું છે એક તો અરજીપત્રક, જે તમે ઓનલાઈન ભરશો એમાંથી પ્રિન્ટ નીકળશે. એના પછી બાંહેધરી પત્રક, તમારી પાસે ડિક્લેરેશન લેશે. પછી એક બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, સ્કૂલ કોલેજમાં તમને જે પ્રવેશ મળેલો છે એનું, જેમ કે બોનાફાઇડ આપણે એક ડોક્યુમેન્ટ હોય છે, એડમિશન લેટર,
ધોરણ 10ની માર્કશીટની નકલ, બરાબર, અને ટ્યુશન ક્લાસની ફી અને બેંક પાસબુકની નકલ. આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે. હા, આવકનો દાખલો કોનો માન્ય રાખવામાં આવશે? તો જો આપણે તાલુકામાંથી આવકનો દાખલો મોટાભાગે નીકળતો હોય, ગ્રામ હોય તો ગ્રામ પંચાયતમાંથી નીકળતો હોય, તો એ રીતે તમારે બનાવી લેવાનો રહેશે. બિન અનામત વર્ગનો દાખલો ક્યાંથી? તો કે ટીડીઓ, મામલતદાર અથવા જિલ્લા શિક્ષણ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, ત્યાંથી નીકળે છે. હા, ઓનલાઈન ફોર્મ ભર્યું, તમે અરજી કરી, એના પછી શું કરવાનું? તો કે તમારી અરજીની પ્રિન્ટ આઉટ નીકળશે, એટલે કે પ્રિન્ટ કાઢી લેવાની, અને એના પછી તમારે એને જમા કરાવવાની રહેશે. ક્યાં જમા કરાવવાની રહેશે? જે તે જિલ્લામાં આ ઓફિસ આવેલી હોય ને ત્યાં. અને જો તમે હાર્ડ કોપી જમા નહીં કરાવો તો શું થશે? તો એ અરજી માન્ય રાખવામાં આવશે નહીં. તો આ હતી ટ્યુશન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી. કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.